મિત્રો મોજમાં મોજમાં જઈશું. સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, તમને જે હું બતાવી રહ્યો છું તે વરસાદ પહેલાં ને માવઠા પહેલાંના જે તલ છે આપણે તમે જોઈ શકો છો. તલની હાઈટ બરોબર આવી નથી, પણ તલ અત્યારે સરસ મજાના તમને દેખાઈ રહ્યા છે. તલની અંદર તમને એમ લાગશે કે આમાં ઘણું બધું માવઠા પછી આમાં નુકસાન પણ થયેલું છે. ખેડૂત મિત્રો, તમને મને બધાને ખબર જ છે. આ પાછળની જગ્યાઓમાં તમે જોવામાં આવે તો પાછળ અત્યારે પાણી ભરાવાના કારણે તલ બધા જતા રહ્યા છે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો આને કરવા માટે શું કરવું જોઈએ? તો ખેડૂત મિત્રો અત્યારે આને ખાતર પોતર નાખીને પાણ આપી અત્યારે ઊભા છે, જેના કારણે હાઈટ બરોબર પકડી નથી. હાઈટ નથી પકડવાનું કારણ એક જ છે કે માવઠું છે, અને આની અંદર થોડોક રોગનો અને કુકડનો પણ પ્રશ્ન હોય છે. ઠંડીનું વાતાવરણ છે. ઠંડીની અંદર જો ઠંડી પહેલાં જો ઉગાવો સરસ લઈ લીધો હોય તો અત્યારે વાંધો ન આવે. અત્યારે ઠંડીના કારણે અત્યારે તમે જોઈ શકો છો કે તલની અંદર ઘણા બધું ફૂગ પણ છે ઓછા પાણીના કારણે. આ કેમ કે તલમાં ઓછું પાણી હોવું જરૂરી છે. તલને બહુ પાણી અપાતું નથી. તમારી નજર સામે તમે જોઈ શકો છો. તલમાં પાણી વધી જવાના કારણે પણ આવા પ્રશ્નો આવતા હોય છે અને ઊભા છોડવા જતા રહેતા હોય છે. તો ખેડૂત મિત્રો, આવું ન થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે. શિયાળાની ઋતુની અંદર ઘણા બધા ખેડૂતનું એવું કહેવું છે કે આપણે તલનું વાવેતર કરી દઈએ, અને આવું થાય તો તલ કરવામાં ઠંડીની થોડોક ક્રોપ વધતો હોય છે. ઠંડીના કારણે આપણા તલ થતા નથી, પણ ઠંડી પહેલાં જો તલ કરો તો એની હાઈટ પણ આવતી નથી. તમારી નજર સામે તમે જોઈ શકો છો કે તલની અંદર અત્યારે હાઈટ આવી નથી, એટલે ખેડૂતને ખરેખર ઘણી બધી માઠી અસર થાય છે. તો ખેડૂત મિત્રો, એ ન થાય એ માટે આપણે સમયસર જે સમયે તલનું વાવેતર કરવામાં આવે છે તે વખતે કરવાનું હોય છે. તમે જોઈ શકો છો આ જગ્યાઓ ખાલી પડી છે. એનું એક જ કારણ છે ખેડૂત મિત્રો કે આની અંદર આ જતું રહ્યું છે અને સુકારાનો ભાગ આવી ગયો છે. પણ એ જ જગ્યા ઉપર તમે જોવો તો અત્યારે સરસ મજાના તલ અહીંયા એકદમ તમને ફર્સ્ટ ક્લાસ દેખાતા હશે. ખેડૂત મિત્રો, તો મારું એવું કહેવું છે કે ખેડૂત મિત્રો કે તલનો સમય હોય ત્યારે જો તલ કરવામાં આવે છે તો તલમાં કાંઈ ઘટતું નથી. નહીંતર પછી તમારી નજર સામે જોવામાં આવે છે અમુકમાં ઘાટા જોરદાર બેઠા હોય છે અને અમુકમાં ઘાટા બેહતા નથી. એનું કારણ એક જ છે ખેડૂત મિત્રો, જે સિઝન વગરની વસ્તુ કરવામાં આવે તો શું તકલીફ થાય છે તમારી નજર સામે તમે જોયું છે. તો આવું ન થાય ખેડૂત મિત્રો, એની ખાસ કાળજી રાખવી. જય જવાન જય કિસાન. સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે. તો ખેડૂત મિત્રો, આપણું તમે મેં કીધું એમ ખાસ કાળજી રાખજો. સમય પ્રમાણે તલ કરવાના સમય પહેલાં કોઈ પણ પાક હોય એનું વાવેતર કરો તો એમાં માઠી અસર પડે છે અથવા કે નુકસાની જાય છે. એ ન થાય એની ખાસ કાળજી રાખવી. જય જવાન જય કિસાન.